મને રાજ દરબારમાં બોલાવવાનું વીરા એવું કારણ શું છે મારા વીર? અરે રાજમાતા અમારે નહીં અમારા મહારાજ બોલાવી રહ્યા છે. ભલે વીરા. અરે આજે આ તાલા વર્ષોના વાણા વીતી ગયા છે અને કોઈ દિવસ નહીં. અને આજ મારા સ્વામી રાજમાં રાજનું રક્ષણ કરવા ગયા હતા અને મારી ભોળી પ્રજાની સાળની સંભાળ લેવા ગયા હતા. પણ આજે મારા સ્વામીએ જ્યાંથી રાજમાં પગ મૂક્યો છે ત્યાંથી આવ્યા ત્યાંના ખૂબ ઉદાસ ઉદાસ દેખાય છે. તો આજે મારા સ્વામીના રાજમાં એવા કોને અપમાન કર્યા છે અને એવા કોને કરવા વેણ કીધા હશે કે આજ મારા સ્વામી અમને જોઈને અવરૂપને ઊભા છે. તો લાવાજીના ચરણોમાં લાખ લાખ વંદન કરી અને પછી એના દુઃખની વાત પૂછ્યું કે રે મારા નાથ આજ રાજમાં તમારા એવા કોને અપમાન કર્યા છે કે અમને જોઈને આપ અવરૂપને ઊભા છો? કે આજે સતી રે એ આવીને સ્વામીના ચરણે નમે. નમનું કરે વારંવાર સતી રે એ આવીને રાજના ચરણે નમે. आगे रजना कहूने सतरा राम એક કહું રે સતરા રામ
એસો કાન નો લે સતી મારતો અણલે એ જ તારે રબારી આશા રે પરા સુકન્યાનો લે સ્વામી આપણા તો આયાનું લે એ જતા રે રબારી પાછા દેવડા આજે ખાવું ને એ પીવું રે સતીમાં કમાતો નથી આજ જલના એ ભંડારા સ્વામી આપણા યખો ગવરા એ નથી ગમતા મોગરા ગઢ નાઈરાજ ખાવું ને એ પીવું રે સતીમાં કમાતો નથી કરો સ્વામી સાધુ સંતોને દાન જલના એ ભંડારા રાધન માર યખો ગવરા આજે જીવવા કરતા રે મરવું ક્યારો રે લાગે આજ જીવવા કરતા રે મરવું મન ભાલું તે લાગે એ ભળો મારવાદી રે અવતાર જીવવા કરતા રે મરવું ક્યારો રે લાગે જેવા લે કવિતા દાદા લે કાલે કની એમાં તેરે મેં કા કોઈ માર તું નથી આજે આપોડી કેરળિયા સતીમાં મેળાલ્યા બોલે આજ રાજની એ રય તું રાજની જાજ મેના તે બોલે એ મેળા બોલે અપરમ પાર આપોડી કેરળિયા સતીમાં મેળાલ્યા બોલે મેણલા સાનાનો થાય રાજની એ રય રાજની જાજ મેના તે બોલે અરે મારા નાથ, અરે શું વાત કરો છો કે રાજની રૈયત આજ ડગલે ને પગલે વાંઝાના મેળા પણ કઈ રીતે બોલી શકે મારા નાથ? અરે આજ મારે તમને બે શબ્દ કહેવા છે. એ બે શબ્દ પેલા સંતાન રૂપી તમે કાન દઈને સાંભળો મારા નાથ, અને પછી તમે મને કહેજો કે આપણે કઈ રીતે વાંઝે કહેવાય મારા નાથ. એજી આજ નાચાને લક્ષ્મી રે બને મારે દીકરી રે સગુણા હયાનો છે આર નાચાને લક્ષ્મી રે બને મારે લાજ કરી રે હેમ કરી વાંજિયા કેવાય ગણાતા હે દીકરીઓ સ્વામી મારા ખોડા રે પૂજે. અરે આપણા આંગણે તો આપણા કુળની દેવી માં ખોડિયાર અને માં ઈંગળાજ માની દયાથી જેને કહેવાય કે આજે આપણે રાજમાં ત્રણ દીકરી બેન લાસા દીકરી લક્ષ્મી અને દીકરી સગુણાબા અમે ત્રણ દીકરી આજે આપણે રાંગણી રમે છે મારા નાથ. આમ ત્રણ દીકરી અને આપણા તો હો ભાગ્ય કહેવાય કે આપણે આંગણે આવી જગદંબા જેવી જોગ માયા જેવી દીકરી કિલોલ કરે છે મારા નાથ. અને જેના આંગણે દીકરીઓ હોય એ આંગણ તો કેટલું પાવનકારી ગણવામાં આવે છે મારા નાથ. તેમ છતાં રાજની રેત આપણે કઈ રીતે વાંચે ને મેણા બોલી શકે મારા નાથ? આજે તમે મને કહું એટલે મને પણ ખબર પડે મારા નાથ. અરે સતી આજ દીકરી તો પારકાગની આસ કહેવાય. જાજ પ્રણાવી તો કાલે પોતાને સાસરે ચાલી જાય. હા મારા નાથ. જો પાછળથી બાડો લુલો કે લંગડ જ એક કોર હોય ને સતી તો આપણે ક્યાં પછી આ રાજગાદી સંભાળે નકર એક દિવસ સમી આને પણ તાળા લાગી સતી. અરે સતી આજ આપણી ગોકરાણગઢની પ્રજા આજ મને ડગલીને પગલી મેણા મારે છે. એટલું જ નહીં પણ આજ મારું મોજવા ખુશી નથી તો એટલા માટે સતી આજે મને કાયના કલ્યાણ કરવા માટે
આજે મને વન જવાની રજા આપો. હા મારા નાથ, અરે આજ તમારું કેવું પણ સત્ય છે અને રાજની વાત પણ હકીકત છે મારા નાથ, કે આપણે આંગણે એક પણ દીકરો બાડો બબડો લૂલો લંગડો જો હોત તો આપણે ગયા પછી આપણે આ રાજ ચલાવીને કરા એક દિવસના સમયે આપણી રાજગાદીને મણમણના તાળા દેવામાં આવશે. એ વાત પણ હકીકત છે મારા નાથ, પણ આ તો લેખામાં વિધાતાના લેખ, અને જે વિધાતા લેખ લખે ને એના લેખની માથે તો કોઈ પણ મેખ મારી શકતું નથી મારા નાથ. એમાં આપણે તો રહ્યા કાળા માથાના માનવી, આપણાથી શું થાય? માટે રાજન, અરે આટલો બધો અફસોસ ને આટલો બધો વિલાપ શા માટે કરો છો મારા નાથ? જે ત્રણ દીકરી છે, બેન લાસા, દીકરી લક્ષ્મી ને સગુણાબા, એની દીકરો માની અને હવે આવા વાંઝાના અવતાર પૂરા કરવાના રહ્યા મારા નાથ, પૂરા કરવાના રહ્યા. અરે ડગલે ને પગલે આપણી રહ્યા તો આપણે વાંઝાના મેણાબો છે મારા નાથ, પણ એ ઝેરના ખુરડા પી અને અમીના ઓડકાર કાઢવાના મારા નાથ. કારણ કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર કોઈ દિવસ નો થાય મારા નાથ. માટે રૈયતના મેણા પણ આપણે સહન કરવાના છે, કારણ કે રૈયત એ આપણી દીકરા સમાન જ છે ને મારા નાથ. માટે આટલો બધો અફસોસ અને આટલો બધો વિલાપ કરવામાં મારા નાથ. જે ત્રણ દીકરી છે એની દીકરો માની અને વાંઝાના અવતાર પૂરા કરી લ્યો. અને શું આંગણે એક દીકરો નો આવવાનું દુઃખ ખાલી તમને છે મારા નાથ. અરે તમે જરા વિચાર તો કરો કે એક પુરુષનો અવતાર હોવા છતાં જો આંગણે એક દીકરો નો આવવાનું દુઃખ તમને હોય મારા નાથ, તો હું તો એક સ્ત્રી છું મારા નાથ. અરે સ્ત્રીના દિલડાની ઉપર આંગણે દીકરો નો આવવાનું દુઃખ કેટલું હોય અને કેટલું એને અવસર થતો હોય મારા નાથ, એ એક સ્ત્રી જાણે મારા નાથ. અરે હું તો દડવા વારીમાં રાંદલ અને કુળની દેવી માં ખોડિયાને રાતે દિવસ વિનંતી કરું છું કે એ મારી માં, તું તો મેણાની ભાંગનાર છો મારી માવડી, અને તારા ખજાને તો ક્યાં ખોટ હતી માં, કે આવા રૂડા રાજ દીધા, આવી રૂડી રૈયત મારી પોકરણ ગઢ જેવા રૂડા રાજ માં, પણ મારા આંગણે એક પગલીના પાનાને ખામી તે કા રાખે મારી માં. રાજના મેણા મારાથી સહન નથી થતા મારી માવડી. હા મારા નાથ, મારું કાજુ પણ કંપી ઉઠે છે, પણ આપણાથી શું થાય? જેવા લેખામાં વિધાતાના લેખ અને વિધાતા લેખ લખે ને એના લેખની માથે કોઈનો મેખ મારે મારા નાથ. માટે હવે આ વાંઝાના અવતાર પૂરા તમે કરી લ્યો અને તમે કહો છો કે મને હસ્તામાં કે વનમાં જવાની રજા આપો, તો હજી મારા નાથ એમ તમારાથી વનમાં ન જવાય. કારણ કે અત્યારે આપણે જે ત્રણ દીકરી છે, બેન લાસા, દીકરી લક્ષ્મી ને દીકરી સગુણાબા, એમાં આપણી દીકરી સગુણા આજે 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે મારા નાથ. અને જેના આંગણે દીકરી ઉંમર લાયક થાય ને એટલે મા બાપની રાત્રે દિવસ ચિંતા થતી હોય છે કે ઉંમર લાયક દીકરી જો એના ઘરે બારે હોય તો મા બાપને કોઈ જાતે ચિંતા ન હોય. માટે મારા નાથ, આજ રાજમાંથી કોઈ સારા એવા ગોરદેવ બોલાવો, દીકરી સગુણાના લીલુડા નારિયેલ દેશ અને પરદેશ મોકલાવો, કોઈ સારું રાજ ગોતો, કોઈ સારું રજવાડું ગોતી, મારી દીકરી સગુણા લાયક કોઈ સારો મૂર્તિયો ગોતી એના પંડેરડી પેટી ચોડાવો, હાથમાં રૂડી મેંદી મુકાવી આપણા ફોકના ગણના પાદે રૂડા ઢોલ શરણાઈ વગડાવો, દીકરી સગુણાને અરખે ને ઉમંગે પેલા પરણાવી દો. પછી મારા નાથ તમે ખુશીથી વનમાં જાજો, પછી હું પણ તમને હસ્તામાં કે જવાની રજા આપીશ. પણ પેલા અત્યારે દીકરી સગુણામાં ધામધૂમથી લગ્ન કરી દઈ. આ સમય આજે તમારી વાત કેમને સત્ય લાગી છે. હંમેશા દીકરી ઉંમર લાયક થાય તો પણ એની સાસરી શોભે છે. અરે પ્રધાનજી, કહો મહારાજ. આ રાજમાંથી કોઈ બુદ્ધિને બોલાવો. બોલો મહારાજ. એ આજે પરધાન એ બોલાવે, ગોરદેવ આવજો રે. એ આવજો રાજને દરબાર પર, ધન એ બોલાવે, ગોરદેવ આવજો રે.
અહીંયા રાજમાં બોલાવવાનું કારણ? અરે ગુરુદેવ અમારે નહીં અમારા મહારાજ બોલાવી રહ્યા છે. અરે મહારાજ, પ્રણામ છે આપના ચરણોમાં. આજ ભદેવના આજ મહારાજ મને અહીંયા બોલાવવાનું કારણ? હા, આજે બુદેવના શરણોમાં આજે પણ રાજા જ મને નમન છે. અરે બુદેવ, આજે નથી તમારો વાક કે નથી તમારો ગુનો, પણ અત્યારે બોલાના કરંતી પડે છે કે અત્યારે અમારી દીકરી સગુણા અત્યારે ઉંમર લાગ્યા છે, તો તેમના લીલુડા છે બોલાય અને બુદેવ તમારા દેશને પરદેશ જવાનું છે. અરે મહારાજ, ક્યાં જવું ને ક્યાં ન જવું આ જેનો તમે મને શોખ કરી દો મહારાજ. હા બુદેવ, એને પણ જાણ આપો બુદેવ કે આજે તમે દેશ જાજો પરદેશ જાજો, એક માટે પિંગલગઢ ન જતા બુદેવ. અરે મહારાજ, આજ પિંગલગઢ નગરી ન જવાનું કારણ? અરે બુદેવ, આજે પિંગલગઢ ન જવાનું કારણ તે છે કે પિંગલગઢના રાજા પડિયાર એમની સાથે વેરાલા મટાજ્ઞાનું પાલન કરજો બુદેવ. ભલે મહારાજ, પણ પહેલા જ તમારે મારી આજ્ઞાનું પાલન કરવા પડશે. હા બુદેવ. કે જ્યાં બેન સગુણાના શ્રીફળ સ્વીકાર કરાવીને આવું ત્યાં મહારાજ આપે પણ સ્વીકાર કરવા પડશે. હા બુદેવ, તમે જ્યાં બેન સગુણાના લીલુડા સિપજ લઈને આવશો તે પણ મને મંજૂર રહેશે. ભલે મહારાજ. આજ હરખે યુમંગે કર દેવ આલિયા રે. એ જાવું મારે દેશને પરદેશ હરખે યુમંગે કર દેવ આલિયા રે. ભવાની માતારે મારી માવડી રે, માતા લાગુ તને ભાઈ, માતા લાગુ તને ભાઈ, ભવાની માતારે મારી માવડી રે. યુગતા સૂર્યને બઢિયા નમન કરે, નમન કરે વારંવાર, નમન કરે વારંવાર, યુગતા સૂર્યને બઢિયા નમન કરે. ધરતી માતા રે